તો રાજકોટમાં ગઈકાલે ભારે વરસાદને લઈને એરપોર્ટની દિવાલ તૂટી ગઈ। સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે। જૂના એરપોર્ટની દિવાલ અચાનક જ તૂટી ગઈ અને જાગૃતિ સોસાયટી ભૂમેશ્વર વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે। અમુક મકાનોની પણ દિવાલો તૂટી ગઈ છે। જાનહાનિના જો કે કોઈ સમાચાર નથી, એ રાહતની વાત છે, પરંતુ અહીંયા મુશ્કેલી છે, આ સાથે જ નુકસાન પણ મોટું છે, કારણ કે વાહનો અડધા ડૂબી ગયા છે, એટલે કારને પણ નુકસાન છે, ઘરની અંદર પણ પાણી ભરાયેલા છે। તો આ તરફ ખેડા જિલ્લાના ગામડાઓમાં પણ પાણી થઈ ગયું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્રાનાજા ગામે પહોંચી છે। વરસાદ બંધ થયા બાદ પણ નથી ઓસરી રહ્યા પાણી। ત્રાનાજા ગામમાં 4 દિવસથી પાણી ભરાયેલા છે। ગામના પ્રવેશ દ્વાર આગળ ઢીંચણસમાં પાણી છે। પાણી ભરાતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી નડી રહી છે। પાણી ભરાઈ જવાના કારણે ગામમાં 4 દિવસથી લાઇટ બંધ છે, વીજળી ગુલ થઈ ગઈ છે। ગામમાં દૂધ મંડળી પણ બંધ છે, જેના કારણે દૂધ પણ બગડી રહ્યું છે। જે પશુપાલકો છે તેમને પણ નુકસાન પહોંચી રહ્યું છે, ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે। લોકોને દૂધ શાકના ફાંફા પડી ગયા છે પાણી ભરાવાના કારણે। છેલ્લા 4 દિવસથી સતત વરસાદ, એકધારે વરસાદના કારણે ગામની દૂધ મંડળીમાં પણ દૂધ આગળ પહોંચી નહીં શકતું અને જેના કારણે પબ્લિકને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ નાના મોટા સાધનો જેવા કે બાઇક જો કાઢવું હોય તો પણ ટ્રેક્ટર અને 4 વ્હીલર સાધનનો ઉપયોગ કરવો પડે છે। જો લવાલ કોસમાં પાણી ઓછું થાય તો જ આ પાણીનો નિકાલ થાય, તે સિવાય પાણીનો નિકાલ થાય એવું શક્ય નથી। 4 દિવસથી સતત વરસાદના કારણે ગામની અંદર પાણી ઘૂસ્યા છે। 4 દિવસ લાઇટ નથી, દૂધ મંડળી 4 દિવસથી બંધ છે, પશુને ખાવા માટેનો ચારો સમગ્ર પલળી ગયો છે। તમે જોઈ શકો તમારા દ્રશ્યો ગામની અંદર। મુશ્કેલી તો એકબીજા ગામની અંદર કોન્ટેક્ટ તૂટી ગયા, મોબાઈલ નેટવર્કો બંધ થઈ ગયા છે, લાઇટ નથી, મોબાઈલ ચાર્જિંગ નહીં કરી શકતા, પશુને લઈ જવામાં, ખેતરની અંદર લઈ જવામાં તકલીફ પડી છે। પાક તમામ નિષ્ફળ ગયા છે। તમે આગળ ખેતરોની અંદર પણ તમે જોઈ શકો કે પાણી તળાવ બની ગયા છે બધા ખેતરો। ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ બાદ આજે વરસાદ 24 કલાકથી રોકાયો છે, પરંતુ ગામડાઓની સ્થિતિ બતાવીશ કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અત્યારે અમે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ ત્રાંજા ગામે પહોંચી છે। ત્રાંજા ગામના દ્રશ્યો છે, જ્યાં આગળ લોકોને અત્યારે ગામના પ્રવેશ દ્વારની અંદર જ ઢીંચણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ ગામની અંદર જે દૂધની ડેરી છે તે પણ 4 દિવસથી બંધ છે અને જેના કારણે લોકોને પોતાનું જે દૂધ છે તે પણ ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે, કારણ કે ગામની અંદર દૂધ રિસીવ કરવા માટે ટેન્કર નથી આવી રહી અને આ ગામની અંદર છેલ્લા 4 દિવસથી આ પ્રકારે પાણી ભરેલા છે અને લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાના મોટે ભાગના ગામડાઓની અંદર આ જ પરિસ્થિતિનો જોવા મળી રહી છે, કારણ કે ઉપરવાસમાં વધારે વરસાદ અને અહીં આગળ 10 ઇંચથી વધુ વરસાદ પડવા કારણે પરિસ્થિતિ હતી અને અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ત્રાંજા, ખેડા। ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા, અમારા રિપોર્ટર ખૂણે ખૂણેથી રિપોર્ટ આપી રહ્યા છે, પરંતુ જનતા પણ રિપોર્ટર બનીને અમારા સુધી એ વિડીયો પહોંચાડી રહી છે। ત્યારે વાત કરીશું જનતા રિપોર્ટરના એ વિડીયોઝની। રાજકોટના કાલાવડમાં વૃદ્ધાના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા। ધસમસતા પ્રવાહમાં તણાયેલી મહિલાનું કરાયું રેસ્ક્યુ। જનતા રિપોર્ટરે મોબાઈલમાં કેદ કર્યા દ્રશ્યો। સાણંદના કલાણા ગામમાં પ્રવેશતા જ જળબંબાકારની સ્થિતિ। આખા ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને હાલાકી, કામ ધંધે જવા ખેડવું પડે છે જીવનું જોખમ। મહીસાગરના કેટલાક રસ્તાઓ પર નથી ઓસર્યા પાણી, હજુ પણ રસ્તાઓ જળબંબાકાર રહેતા લોકોને હાલાકી। ખેડાના મૌધા ગામમાં તળાવ ભરાયા। વરસાદે સડસડાટી બોલાવતા ગામ થયું જળમગ્ન। કુદરતી આફત સામે ગ્રામજનો લાચાર। વડોદરાના માંજલપુરમાં વરસાદી આફત। બજારોમાં હજુ સુધી નથી ઓસર્યા પાણી। વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહ વચ્ચે બસ સ્ટેશન પર બસની રાહ જોતા દેખાયા। વિજાપુરના માલોસણ ગામમાં વરસાદે ભૂક્કા કાઢ્યા તો ખેતરો પાણીમાં તરબોળ થયા। ગામમાં પ્રવેશતા જ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદે ધડબડાટી બોલાવતા રસ્તા પર વહેતું થયું પાણી।
નડિયાદમાં આકાશી આફતે રહેણાંક વિસ્તાર થયા જળમગ્ન. સોસાયટીના બહાર બેસવાના બાકડા પણ પાણીમાં ગરકાવ. પાર કરેલી રિક્ષામાં પણ ભરાયા પાણી. રાજકોટના નહેરુનગરના રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. નહેરુનગર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું. લોકો ત્રાહિમામ. રાજકોટના પોપટપરામાં ઘરમાં ઘૂસી ગયા પાણી. ઘરમાં પાણી ભરાઈ જતા રહીશોના માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો. ઘરમાં રહેલો માલસામાન પલળી ગયો. વડોદરાના રાવપુરામાં રસ્તા જળમગ્ન. દૂર દૂર સુધી નજર કરો ત્યાં સુધી પાણી. લોકો કેડસામાં પાણી વચ્ચેથી અવરજવર કરતા દેખાયા. નડિયાદના સંતરામ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. અનેક કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા દુકાનો બંધ રાખવી પડી. વેપારી ઘરે બેસવા મજબૂર. સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલા સેડલા ગામની સ્થિતિ વણસી. વરસાદી પાણી ન ઓસરતા લોકો જીવના જોખમે કરે છે અવરજવર. જનતા રિપોર્ટરે પાણી ભરાયા હોવાનો મોકલ્યો વિડીયો. ખંભાતના ટીંબા ગામમાં વરસાદી પાણીથી લોકો ત્રસ્ત. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો પરેશાન. હજુ સુધી ગામમાં પાણી રહેતા લોકોને રોજિંદા જીવનની કામગીરી માટે હાલાકી. વિજાપુરમાં વરસાદે બોલાવી સડસડાટી. ભાવસોર ગામ જવાના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ. બોડા બાપજી રોડ પર ભરાયા વરસાદી પાણી. વડોદરાના વાઘોડિયામાં કેડસમાં પાણી. રહીશો પાણીના પ્રવાહ વચ્ચેથી જ પસાર થતા જોવા મળ્યા. વડોદરાના જનતા રિપોર્ટરે વાઘોડિયા રોડનો વિડીયો મોકલ્યો. બુલેટિનમાં આગળ વધીશું, પરંતુ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. આપ ક્યાંય ન જતા. વરસાદની તોફાની તસવીરો લઈને અમે પાછા ફરી રહ્યા છે. આસપાસ ઉભેલા લોકો ડરી ગયા. આ તરફ સુરેન્દ્રનગરમાં વરસાદને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. રતનપર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ મઢુલી ચોક વિસ્તાર જળમગ્ન બની ગયો. બાપા સીતારામની મઢુલી આસપાસના તમામ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા. ઢીચણ સુધીના પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા. સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા શહેરના મુખ્ય 2 પુલ પાણીમાં ગરકાવ થયા હતા. જોરાવરનગરને સુરેન્દ્રનગર સાથે જોડતા આંબેડકર ચોક કોઝવે અને આર્ટ્સ કોલેજ કોઝવે પુલ પાણીમાં ગરકાવ. લોકોને પુલ પરથી તેમજ નદીમાં પટમાં અવરજવર ન કરવા તાકીદ. બંને પુલ છેડે બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. તો સુરેન્દ્રનગર શહેરની આર્ટ્સ કોલેજ સામે આવેલ ઓવરબ્રિજ પર પાણી વળતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં નોંધાયેલ ભારે વરસાદને પગલે ભોગાવ નદીમાં પાણી છોડાવતા ગામમાં આવતા ઓવરબ્રિજ પર પાણી ફરી વળ્યું. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં છેલ્લા 48 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો. આણંદમાં ભારે વરસાદથી આણંદના હાલ બેહાલ થઈ ગયા. માતર તાલુકાના ગામડાઓને જોડતા મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભલાડા ગામમાં 2000 વીઘાથી વધુ જમીન પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પાકે જળ સમાથી લીધી. તો ખંભાત તાલુકાનું ગોલાણા ગામ વરસાદી પાણીથી પ્રભાવિત થયું. ગોલાણા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગોલાણા ગામના ખેડૂતોની ડાંગર ડૂબી ધરતીપુર. વડોદરા શહેરના હાલ બેહાલ છે. જળબંબાકારની સ્થિતિ છે. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસેલા છે અને લોકો પરેશાન છે. શહેરના એકતાનગર વિસ્તારમાં કમર ડૂબ પાણી છે. લોકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. એકતાનગરમાં ભાથીજી મહારાજના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. મહિલાઓ રસોઈ પણ કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી અને ત્યારે આવા કપરા સમયે સ્થાનિક લોકો એકબીજાને ભોજન આપીને મદદ કરી રહ્યા છે. જમવાનું લઈ જતી મહિલાઓ સાથે ન્યૂઝ 18ની ટીમે ખાસ વાતચીત કરી. ભારે વરસાદની અંદર સમગ્ર વિસ્તાર જે છે તે પાણી થઈ ચૂક્યો છે. લોકોના ઘરમાં અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે. દવાખાના હોય તે પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે દવાખાના ઘરની સાથે સાથે હવે મંદિરો પણ પાણીમાં ડૂબ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મંદિરની અંદર પણ પાણી ભરાયું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. ભાથીજી મહારાજનું આ મંદિર એકતાનગર ખાતે આવેલું છે ને જેમાં પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરવાની નોબત જે છે તે આવી રહી છે. લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જાય તો જાય ક્યાં, ઘરમાં પાણી, મંદિરમાં પાણી અને હોસ્પિટલમાં પણ પાણી. આ પ્રકારની સ્થિતિ વડોદરા વાસીઓની થઈ છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. પાણી ભરાયું છે. લોકોના રસોડામાં જમવાનું પણ બની શકતું નથી. એક જણા બીજા જણાને મદદ કરી રહ્યા છે. શું લઈને આવ્યા છો અને ક્યાંથી લઈને આવ્યા છો? રોટલી શાક ને એવું છે.
એ મારા બાના ત્યાં આપવા જઈએ છે. મારા બાન દાદા એકલા જ છે, એટલા માટે. કેવું પાણી ભરાઈ ગયું છે, રસ્તા બ્લોક? બહુ જ પાણી છે, બહુ જ પાણી છે. સારું છે બિચારી. આ દૂધ ના પૈસા આજે વધારે લીધા કે? ના 35 રૂપિયા લીધા. અહીંયા બરાબર છે. અમારે ત્યાં 35 રૂપિયા ચાલે છે, અહીંયા ઓછા લીધા છે. આ કોની માટે લઈને આવ્યા? અમારા પપ્પા માટે. બહુ ઉંમર લાયક છે એ, તો કોઈ હા એટલે એમના ઘરમાં પાણી ભરાઈ ગયું છે? હા અહીંયા પાણી ભરાઈ ગયું છે. કોઈ આશરો નહીં, છોકરો બોકરો. બતાવો તો શું લઈને આવ્યા છો? આમાં બતાવી શકાય કે આ મોબાઈલ ચાર્જ કરવા માટેનું લઈને આવ્યા છો? જો તમે આ પ્રકારે લોકો જમવાનું લઈને આવે છે, આ પ્રકારે લઈ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈને આવવાની નોબત જે છે કે આવી છે. આ વડોદરા વાસીઓ જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, સ્વજનોની મદદે આવી રહ્યા છે, પરંતુ પાણી ઓછું થયું ત્યારે સ્વજનોની મદદે આવાય તે પ્રકારની સ્થિતિ આજે વડોદરા વાસીઓની થઈ છે. કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વાત કરીશું પાટણની, તો પાટણની સ્થિતિ પણ કંઈક આ જ પ્રકારની છે. આ પાટણની વાત કરીએ તો NHGU યુનિવર્સિટીનો નિર્ણય છે આગામી 3 દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. 28, 29 અને 30 ઓગસ્ટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવાયો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ વિભાગો અને 600 જેટલી કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે રાજ્યમાં જે પરિસ્થિતિ છે ભારે વરસાદથી, તેના કારણે અનેક લોકો પણ અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે. આવા સમયે યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે 3 દિવસ કાર્ય બંધ રહેશે. તો અરવલ્લીના મોડાસામાં પણ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. પહાડપુરમાં ખેતરોની જમીન તણાઈ ગઈ છે. ખેતરોમાં 10 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, એટલે પાક તો તાણીને લઈ ગયું છે આ પાણી, પરંતુ જમીન માટીને પણ તાણીને લઈ ગયું છે. ઉપરવાસના પાણી આવતા ખેતરમાં ઘૂસી ગયા પાણી, મોટું ધોવાણ થયું છે, મોટો ખાડો પડી ગયો છે. મહામૂલો પાક તો ધોવાઈ ગયો, જમીન હતી એ જમીન પણ ધોવાઈ ગઈ છે. પાણીનું વહેણ એવું આવ્યું કે આ જમીનને જ તાણીને લઈ ગયું. જોઈ લો, એક સમય અહીંયા ખેતર હતું. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, મોટી મુસીબત, પાક તો ગયો, જમીન પણ ગઈ. આ સંધ્યા ચોક્કસથી જે પ્રકારે મોડાસા તાલુકામાં વરસાદ પડ્યો છે, 3 દિવસમાં 15 થી 20 ઇંચ વરસાદ છે, તેવા સંજોગોમાં પહાડપુર જે ગામ છે મોડાસા પાસે આવેલું છે, જ્યાં એક એવી ઘટના બની છે કે જે ઉપરવાસમાંથી પાણી આવ્યું તે ખેતરની જમીન જ તાણી ગઈ છે. ખાસ કરીને મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર ખેડૂત દ્વારા કરવામાં આવ્યું હતું. વિરમભાઈ ભરવાડ નામના ખેડૂતનું આ ખેતર હતું, જ્યાં 10 થી 15 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, ભૂવા પડી ગયા છે. એટલે કે એક તરફનો આખો ખેતરનો ભાગ જ તણાઈ ગયો છે વહેણમાં. એટલે કે પૂર એટલું ધસમસતો પ્રવાહ હતો પાણીનો, તેમાં મોટું નુકસાન ખેડૂતને વેઠવાનું આવ્યું છે. તેમના દ્વારા તંત્રને જાણ કરવામાં આવે છે કે તેમની મદદ કરવામાં આવે, તેમની મદદે કોઈ આવે, પરંતુ સ્થિતિ ખેડૂતોની ખૂબ નાજુક છે. અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર છે. પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ પ્રકારની જે ઘટના સામે આવી છે, જેમાં જમીન જ તણાઈ ગઈ છે, હવે ખેતી કરવી તો કરવી ક્યાં, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જી સંજય. હાર્દિક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ દ્રશ્ય જોઈ શકો છો, પાકની સાથે જમીન જ આખી ઉખાડીને આ પાણી લઈ ગયું છે. ત્યારે સમજી શકાય છે પાણીનો પાવર કેટલો હશે. તો સૌરાષ્ટ્રવાસીઓ આનંદો, ભાદર 1 ડેમ થયો છે ઓવરફ્લો. સિઝનમાં પ્રથમ વખત ભાદર 1 ડેમ છલકાયો છે. ડેમના 29 માંથી 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે. જેતપુર, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને અલર્ટ કરાયા છે. ભાદર 1માં 39,427 ક્યુસેક પાણીની આવક થઈ છે, અને જેની સામે 45,261 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તો ભાદર ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકો, ખેડૂતોમાં ખુશી છે. એક તરફ આફત, બીજી તરફ ખુશી. સહયોગી અંકિત પાસેથી વધુ અપડેટ મેળવીશું. જી અંકિત. ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડનારો આ સતત ત્રીજો ડેમ છે કે જે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. આની પહેલાની જો વાત કરવામાં આવે તો ન્યારી 1 છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, આજી 1 ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ત્યારે રાજકોટ શહેર તેમજ જેતપુર શહેર તેમજ જેતપુર તાલુકાના ગામડાઓમાં તેમજ સિંચાઈનું પાણી પણ પૂરું પાડનારો આ ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ભાદર 1 ડેમના 24 જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે, અને આ જ જે પાણી કે જે હવે નદી નાળાની અંદર છોડવામાં આવી રહ્યું છે, અંદાજિત 45,261 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. અને આ જ પાણી છે કે આગળ જે ઘેડ વિસ્તારની અંદર પણ ઘેડ વિસ્તાર છે તે પણ પ્રભાવિત થશે.
જી સંધ્યા. જી અંકિત, આપનો આભાર. તો જેતપુર, જામકંડોરણા સહિતના જે વિસ્તારો છે જળબંબાકાર છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે એક આનંદના સમાચાર પણ આવ્યા છે. ભાદર 1 ડેમ છલકાયો છે. હવે તેનું પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, પરંતુ આગળ જે કાંઠાના વિસ્તારો છે તેમના માટે મુશ્કેલી છે. અનેક સમાચારની વાત કરીએ તો ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા એક બબાલ તેમની ચાલતી હતી અને તે મામલે જ આ ધરપકડ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસ